કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન બાય ધવેસર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને ધોરણ 9 વિષય કમ્પ્યુટરના ચેપ્ટર નંબર 6ના નવી ટેક્સ્ટબુક મુજબના એમસીક્યુનું ખાલી જગ્યાનું અને ખરા ખોટાનું સોલ્યુશન આપણી એકમાત્ર યુટ્યુબ ચેનલ પરથી તમને મળી રહેવાનું છે. આ અગાઉ 1 થી 5 પાઠના એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટાના સોલ્યુશન અમે કરાવી દીધેલા છે. તો એ હજુ સુધી તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી તમને 1 થી 5 ચેપ્ટરની લિંક મળી રહેશે, અથવા તો તમે અમારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટ પર જઈ અને તમે ત્યાંથી લિંક મેળવી શકો છો. હવે આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય કમ્પ્યુટર અને પ્રકરણ નંબર 6 કે જેનું નામ આપેલું છે વર્ડ પ્રોસેસિંગના મૂળભૂત ખ્યાલો. તો ઘણી બધી યુટ્યુબ ચેનલની અંદરથી તમને આ જૂના વિડીયોના સોલ્યુશન જોવા મળે છે, પણ આપણી એકમાત્ર યુટ્યુબ ચેનલની અંદરથી નવા પાઠ્યપુસ્તક મુજબના એમસીક્યુ સોલ્વ કરાવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે કઈ જગ્યાએથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કમેન્ટ કરી અને અચૂકથી અમને જણાવજો, જેથી અમને ખ્યાલ આવે કે અમારી સાથે કઈ કઈ જગ્યાએથી વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે. અને આપ સર્વેનો આવો ને આવો પ્રેમ અમને મળતો રહે અને આ વિડીયોને વધુને વધુ શેર કરતા રહેજો, જેથી આવી નવી અપડેટ્સ તમને અને તમારા વિદ્યાર્થી મિત્રોને, તમારા ભાઈબંધ દોસ્તારોને મળતી રહે. તો હવે શરૂ કરી રહ્યા છીએ આપણે ધોરણ 9 વિષય કમ્પ્યુટરના પ્રકરણ નંબર 6ના નવી પાઠ્યપુસ્તક મુજબના એમસીક્યુનું સોલ્યુશન. ચાલો જોઈએ. સૌથી પહેલાં તમને એમસીક્યુ આપી દીધેલો છે કે નીચેનામાંથી ક્યુ વર્ડ પ્રોસેસરનું ઉદાહરણ છે. હવે જેમ કે અહીંયા વર્ડ પ્રોસેસર, આપણે ચેપ્ટરનું નામ જે આપેલું છે તે મુજબ અહીંયા તમે જો ચેપ્ટરને વ્યવસ્થિત સ્ટડી કરેલું હશે તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે એમાં તમારે આન્સર ટીક કરવાનો થશે લિબ્રે ઓફિસ રાઇટર. એ વર્ડ પ્રોસેસરનું ઉદાહરણ છે. બાકી બધા નામ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે. જો તમે આ રીતે એમસીક્યુ સોલ્વ કરો કે એ આપણો આન્સર નથી, MS પેઇન્ટ ન આવે તેની અંદર, VLC પ્લેયર વિડીયો જોવા માટે આવે એટલે એ પણ આન્સર નથી, ગૂગલ ક્રોમ કોઈ પણ વેબસાઇટને સર્ચ કરવા માટેનું વેબ બ્રાઉઝર છે. તો આ રીતે તમે કોઈ પણ ખોટા જવાબથી પણ તમે સાચો જવાબ મેળવી શકો છો. તો ચાલો આની અંદર તમારે આન્સર ટીક કરવાનો થશે બી. હવે આપણે તેની સમજૂતી થોડીક મેળવી લઈએ કે કારણ કે લિબ્રે ઓફિસ રાઇટર એક વર્ડ પ્રોસેસર છે જેનો ઉપયોગ દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ બનાવવા, સંપાદિત કરવા અને પ્રિન્ટ કાઢવા, સંપાદિત કરવા મતલબ કે સેવ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. બીજું શું કહે છે આપણે, વર્ડ પ્રોસેસરનું પ્રાથમિક કાર્ય શું છે? ચાલો એમસીક્યુ આપણે રીડ કરીએ. ઓડિયો ફાઇલ વગાડવી, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ બનાવવા અને એડિટ કરવા, વેબસાઇટ ડિઝાઇન કરવી, ઇન્ટરનેટ બ્રાઉઝ કરવું. મિત્રો આમાં પણ તમે ખોટા જવાબ જો બાદ કરશો તો પણ તમને જવાબ મળી જશે કે જેમ કે વર્ડ પ્રોસેસરમાં ઓડિયો ફાઇલ તો આપણે વગાડી ન શકીએ, વેબસાઇટ ડિઝાઇનિંગ એમાં ન થાય, ઇન્ટરનેટ બ્રાઉઝ પણ એમાં ન કરી શકીએ. તો શું જવાબ વધ્યો છે આપણે તેની અંદર? જવાબ આવશે આપણે બી, ટેક્સ્ટ ડોક્યુમેન્ટ બનાવવા અને એડિટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આવી રીતે જો તમે સમજી અને એમસીક્યુનું સોલ્યુશન કરશો તો તમને પરીક્ષાની અંદર પણ કોઈ પણ ક્વેરી રહેશે નહીં. અને આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે એ કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો, જેથી અમને ખ્યાલ આવે કે કંઈ તમને ક્વેરી રહે છે કે ક્વેરી રહેતી નથી. તો આપણે હવે તેના વિશે સમજૂતી મેળવીએ. કારણ કે વર્ડ પ્રોસેસરનો મુખ્ય ઉપયોગ ટેક્સ્ટ આધારિત દસ્તાવેજો બનાવવા, સંપાદિત કરવા, ફોર્મેટ કરવા અને પ્રિન્ટ કરવા માટે થાય છે. સંપાદિતનો મિનિંગ આપણે હમણાં આગળ જ જોયેલો છે, સેવ કરવા માટે. ત્યારબાદ ત્રીજો એમસીક્યુ શું કહે છે, નીચેનામાંથી કઈ વર્ડ પ્રોસેસરની લાક્ષણિકતા નથી? અહીંયા સુધી તમે પૂરો એમસીક્યુ વાંચજો. શું પૂછેલું છે? લાક્ષણિકતા નથી. ચાલો સ્પેલ ચેક કરવા, ટેક્સ્ટ ફોર્મેટિંગ કરવું, વિડીયો એડિટિંગ કરવું કે કોપી પેસ્ટ કરવા. અહીંયા પણ તમે જે સાચા એમસીક્યુ છે એ ચેક કરો તો સ્પેલ ચેક આપણે તેની અંદર કરી શકીએ છીએ, ટેક્સ્ટનું ફોર્મેટિંગ પણ કરી શકીએ છીએ, કોપી પેસ્ટ પણ કરી શકીએ છીએ. એટલે લાક્ષણિકતા નથી પૂછેલું છે તો આપણે આન્સર ટીક કરવાનો થશે સી, જેની અંદર આપણે વિડીયો એડિટિંગ કરી શકતા નથી.
સમજૂતીમાં શું કહે છે કે કારણ કે વિડીયો એડિટિંગ વર્ડ પ્રોસેસરનું કાર્ય નથી, જ્યારે સ્પેલ ચેક, ટેક્સ્ટ ફોર્મેટિંગ અને કોપી પેસ્ટ વર્ડ પ્રોસેસરની સામાન્ય સુવિધાઓ છે. ચોથો MCQ, LibreOffice રાઇટર સોફ્ટવેરની કઈ કેટેગરીમાં આવે છે? ચાલો MCQ આપણે વાંચીએ. પહેલો, વેબ બ્રાઉઝર, ઓપન સોર્સ ઓફિસ સ્યુટ, ઇમેજ એડિટર, ડેટાબેઝ મેનેજમેન્ટ. આમાં પણ તમે એલિમિનેશન વાળા MCQથી આ સોલ્વ કરી શકો છો. જેમ કે વેબ બ્રાઉઝરમાં ન આવે, ઇમેજ એડિટરમાં ન આવે, ડેટાબેઝ મેનેજર તરીકે પણ ઉપયોગ નથી થતો. માત્ર આપણી પાસે વિકલ્પ વધેલો છે બી, ઓપન સોર્સ ઓફિસ સ્યુટ છે. લિબ્રે ઓફિસ એ ઓપન સોર્સ છે, તમે તેને ફ્રીમાં ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરી શકો છો. કારણ કે લિબ્રે ઓફિસ રાઇટર એ લિબ્રે ઓફિસ નામના ઓપન સોર્સ ઓફિસ સ્યુટનો ભાગ છે અને આ જે છે એ ફ્રી ઇન્ટરનેટ ઉપર તમને ઉપલબ્ધ થશે, તો તમે ડાઉનલોડ પણ કરી શકો છો તેને. લિબ્રે ઓફિસ રાઇટરનો કયો ઘટક પેજ નંબર, શબ્દની સંખ્યા અને ભાષા સેટિંગ્સ જેવી માહિતી દર્શાવે છે? વિકલ્પ જોઈએ. સાઇડ બાર, ફોર્મેટિંગ ટૂલ બાર, સ્ટેટસ બાર કે મેનુ બાર. પાંચમાની અંદર તમારે શું જવાબ લખવાનો થશે? તો એની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે સ્ટેટસ બાર. ચાલો, શા માટે છે સ્ટેટસ બાર એને આપણે વિસ્તૃતથી સમજીએ. કારણ કે સ્ટેટસ બારમાં પેજ નંબર, શબ્દોની સંખ્યા, ભાષા અને દસ્તાવેજ સંબંધિત અન્ય માહિતી દર્શાવવામાં આવે છે. એટલે કે જ્યારે તમે લિબ્રે ઓફિસ ઓપન કરો છો ત્યારે તે આ રીતે વિન્ડોમાં જોવા મળે છે અને લાસ્ટમાં આવી રીતની એક પટ્ટી જોવા મળે છે. એ પટ્ટીને સ્ટેટસ બાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્ટેટસ બાર. અહીંયા તમને આ બધી જ વસ્તુઓ જોવા મળે છે. કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે? પેજ નંબર, શબ્દોની સંખ્યા, ભાષા. આ બધી વસ્તુઓ તમને સ્ટેટસ બારની અંદર જોવા મળે છે. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ આપણે જોઈએ. લિબ્રે ઓફિસ રાઇટરમાં ટેમ્પલેટનો ઉપયોગ કરવાનો હેતુ શું છે? ચાલો જોઈએ. બેકગ્રાઉન્ડમાં સંગીત વગાડવા માટે, પ્રી ફોર્મેટેડ ડોક્યુમેન્ટ લેઆઉટ મેળવવા માટે, ફોન્ટ સાઇઝ વધારવા માટે, ફાઇલને પીડીએફમાં ફેરવવા માટે. આ રીતે 4 MCQ આપી દીધેલા છે. આમાં આપણે આપણી જ ટ્રીક યુઝ કરીએ કે જે નથી એ આપણે પહેલાં પસંદ કરીએ. તો તેમાં બેકગ્રાઉન્ડમાં સંગીત વગાડી શકતા નથી. પ્રી ફોર્મેટેડ લેઆઉટ મેળવવા માટે ટેમ્પલેટનો ઉપયોગ શું કહે છે? તો એની અંદર આવે છે ફોન્ટ સાઇઝ વધારવા માટે. ત્યારબાદ ફાઇલને PDF કરવા માટે. અહીંયા શબ્દ તમને આપેલો છે ટેમ્પલેટ. ટેમ્પલેટ એટલે કે પહેલેથી આપણને પ્રોવાઈડ કરી દીધેલી વસ્તુઓ. આન્સર ટીક કરવાનું થશે બી, પ્રી ફોર્મેટેડ ડોક્યુમેન્ટ લેઆઉટ. એટલે પહેલેથી ફોર્મેટ કરેલું ડોક્યુમેન્ટ હોય છે. કારણ કે ટેમ્પલેટનો ઉપયોગ પહેલેથી તૈયાર એટલે કે પ્રી ફોર્મેટેડ દસ્તાવેજનું લેઆઉટ ઝડપથી બનાવવા માટે થાય છે. ડિઝાઇન તમને આપી દીધેલી હોય, તમારે ખાલી માત્ર રાઇટિંગ કરવાનું હોય છે તેમની અંદર. સાતમું વિકલ્પ, કયો વિકલ્પ આપણને રાઇટરમાં ડોક્યુમેન્ટને અલગ નામ અથવા અલગ જગ્યા પર સેવ કરવાની સવલત આપે છે? ચાલો વિકલ્પ જોઈએ. સેવ, ક્લોઝ, સેવ એઝ, એક્સપોર્ટ. તો અહીંયા આ તો સાવ નોર્મલ MCQ છે એટલે આન્સર તમારે આવશે સેવ એઝ. કારણ કે સેવ એઝ વિકલ્પ દ્વારા ડોક્યુમેન્ટને અલગ નામથી અલગ સ્થાન પર સેવ કરી શકાય છે. ચાલો, આ તો સાવ ઇઝી MCQ હતો. પ્રેક્ટિકલની અંદર તમે વારંવાર આનો યુઝ પણ કરતા હશો. લિબ્રે ઓફિસ રાઇટરમાં મેક્સિમાઇઝ બટન શું કરે છે? હવે 3 બટન તમને ત્યાં આપી દીધેલા હોય છે. સાઇન હું તમને અહીંયા દેખાડી દઉં છું આ રીતે. અને ત્રીજું બટન તમને ક્લોઝનું આપી દીધેલું હોય છે. ચાલો હવે આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ બંધ કરવા વિન્ડોને મિનિમાઇઝ કરે છે, હેલ્પ મેનુ ખોલે છે કે વિન્ડોને ફૂલ સ્ક્રીન કરે છે. મેક્સિમાઇઝ તમને પૂછેલું છે એટલે તમારે આ બટન પ્રેસ કરવાનું છે.
જ્યારે તમે એ બટન પ્રેસ કરશો એટલે કે વિન્ડોને ફૂલ સ્ક્રીનમાં ગોઠવી દેશે, આખી સ્ક્રીનમાં વિન્ડો ઓપન થઈ જશે તમારો. હવે કારણ કે મેક્સિમાઇઝ બટન વિન્ડોને સંપૂર્ણ સ્ક્રીન એટલે કે ફૂલ સ્ક્રીનમાં દર્શાવે છે. ચાલો હવે જોઈએ શું કહે છે 9મા MCQની અંદર. રાઇટરમાં લાંબા ડોક્યુમેન્ટના પેજીસમાં ફરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? ચાલો એટલે ટાઇટલ બારનો ઉપયોગ થાય છે, સર્ચ બારનો ઉપયોગ થાય છે, સ્ટેટસ બારનો ઉપયોગ થાય છે કે સ્ક્રોલ બારનો ઉપયોગ થાય છે? ફરવા ઇન કેસ અહીંયા તમને એમ કહે છે કે ઉપર પેજમાં અપ જવું છે કે પેજમાં ડાઉન જવું છે, એ મિનિંગ તમારે કાઢવાનો છે. અહીંયા ફરવા એટલે કે ગાર્ડનમાં ફરવાનું ન સમજતા તમે બધા પાછા. આ રીતે આપણે થોડા એવા રમૂજી સ્ટાઇલથી જોઈએ MCQ તો તમને વધારે યાદ રહી જશે. તો 9મા MCQની અંદર તમારે આન્સર ટીક કરવાનો થશે સ્ક્રોલ બાર. કારણ કે સ્ક્રોલ બારનો ઉપયોગ લાંબા ડોક્યુમેન્ટના અલગ અલગ પેજ પર ઉપર નીચે અથવા ડાબે જમણે જવા માટે થાય છે. ચાલો આગળના MCQ તરફ જઈએ. રાઇટરમાં ટેમ્પલેટ વિન્ડો ખોલવા માટે નીચેનામાંથી કયા શોર્ટકટનો ઉપયોગ કરી શકાય છે? વિદ્યાર્થી મિત્રો લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરતા રહેજો. તમે કયા જિલ્લામાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ જેથી કરીને અમને પણ ખ્યાલ આવે. અને વિડીયો તમને કેવો લાગી રહ્યો છે એ પણ અમને જરૂરથી કમેન્ટ કરી અને જણાવજો. હવે MCQ પહેલો આપણે જોઈએ શું કહે છે કે એની અંદર Ctrl+S, Ctrl+Shift+N, Ctrl+P અને Ctrl+O રાઇટરમાં ટેમ્પલેટ વિન્ડો ખોલવા માટેની શોર્ટકટ કી. તો 10માની અંદર તમારે ટિક કરવાનું થશે, Ctrl+Shift+N પ્રેસ તમારે કરવાનું થશે. કારણ કે Ctrl+Shift+N શોર્ટકટ કીનો ઉપયોગ ટેમ્પલેટ વિન્ડો ખોલવા માટે થાય છે. ટેમ્પલેટ એટલે આપણે અગાઉ હમણાં ચર્ચા કરેલી હતી ને, પ્રી ફોર્મેટેડ. શું થાય તેનો મતલબ? ફોર્મેટેડ, પહેલેથી જ ડિઝાઇન કરેલી તમને કોઈ પણ મળી રહેશે જેમાં તમારે ખાલી રાઇટિંગ જ કરવાનું હોય, એને કહેવાય પ્રી ફોર્મેટેડ એટલે કે ટેમ્પલેટ. ચાલો ત્યારબાદ હવે વિધાન ખરા છે કે ખોટા તેનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. હવે જેમાં 5 વિધાનો તમને આપી દીધેલા છે કે પહેલું વિધાન તમને અહીંયા આપેલું છે, LibreOffice રાઇટર એ ગણતરીઓ કરવા માટે વપરાતું સ્પ્રેડશીટ સોફ્ટવેર છે. તો મિત્રો આ જે છે LibreOfficeને સ્પ્રેડશીટ તરીકે આપણે નથી યુઝ કરતા, ગણતરી પણ નથી કરી શકતા. એટલે પહેલા ખરા ખોટાની અંદર તમારે ખોટું જવાબ લખવાનું થશે. LibreOffice રાઇટર જેવા વર્ડ પ્રોસેસર્સ યુઝરને ટેક્સ્ટને સરળતાથી એડિટ અને ફોર્મેટ કરવાની સવલત આપે છે. તો આ એકદમ સાચો જવાબ છે એટલે આપણે અહીંયા સાચું કરી દેશું. LibreOffice રાઇટરમાં સ્ટેટસ બાર પેજ નંબર, શબ્દ અને અક્ષરોની સંખ્યાની માહિતી બતાવે છે. તો ચાલો એમાં પણ સાચો જવાબ છે, આ સાચું તમારે ટીક કરવાનું થશે. હવે ચોથું આપણે ખરા ખોટાની અંદર જોઈએ કે રાઇટર વિન્ડોની સાઇઝને નિયંત્રિત કરવા માટે મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ બટનનો ઉપયોગ થાય છે. તો ચોથા ખરા ખોટાની અંદર આ પણ સાચું છે. રાઇટર એપ્લિકેશનનો ઉપયોગ ફક્ત .odt પ્રકારની ફાઇલો ખોલવા માટે જ થઈ શકે છે. તો આમાં તમારે ખોટું ટીક કરવાનું થશે એટલે કે આ એક જ પ્રકારની ફાઇલ ખોલવા માટે તેનો ઉપયોગ થતો નથી. ચાલો હવે ત્યારબાદ ખાલી જગ્યા પૂરોની અંદર તમને આપી દીધેલી છે પહેલી ખાલી જગ્યા. ખાલી જગ્યા એ LibreOffice સ્યુટની એક સોફ્ટવેર એપ્લિકેશન છે જેનો ઉપયોગ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સ બનાવવા, એડિટ કરવા અને ફોર્મેટ કરવા માટે થાય છે. તો તેમાં તમારે આન્સર લખવાનો થશે. આન્સર આપણે અહીંયા નીચે લખી રહ્યા છીએ મિત્રો, તમારે ત્યાં લખવાનું થશે LibreOffice રાઇટર. શું લખવાનું થશે? LibreOffice રાઇટર. અહીંયા તમારે ર લખવાનું થશે, LibreOffice રાઇટર.
તો આ પ્રકારે તમારે ત્યાં પહેલા ખાલી જગ્યાની અંદર જવાબ લખવાનો થશે. બીજી ખાલી જગ્યા મિત્રો, ખાલી જગ્યા એક તૈયાર લેઆઉટ આપે છે જેનો ઉપયોગ પ્રી ડિફાઇન્ડ ફોર્મેટિંગના આધારે સમાન પ્રકારના ડોક્યુમેન્ટ બનાવવા માટે થઈ શકે છે. બીજી ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો થશે ટેમ્પલેટ. તમારે ત્યાં જવાબ લખવાનો થશે. આપણે અગાઉ પણ આ શબ્દનો યુઝ કરેલો છે, પ્રી ડિફાઇન્ડ ફોર્મેટિંગ એટલે કે અગાઉથી ડિઝાઇન કરેલા હોય તેવા. ત્રીજી ખાલી જગ્યામાં શું કહે છે કે લિબ્રેઓફિસ રાઇટરના ખાલી જગ્યા બારમાં ફાઇલ, એડિટ, વ્યૂ, સ્ટાઇલ, ફોર્મેટ, ઇન્સર્ટ વગેરે જેવા મેનુ જોવા મળે છે. તો આ બધા જ મેનુ અહીંયા તમને આપી દીધેલા છે. તો જવાબમાં તમારે શું લખવાનું થશે? મેનુ. શું લખવાનું થશે? અંગ્રેજી, ગુજરાતી કોઈ પણ જગ્યાએ તમે તે લખી શકો છો, મેનુ. ત્યારબાદ ચોથી ખાલી જગ્યા હવે આપણે જોઈએ કે લિબ્રેઓફિસ રાઇટરમાં ડોક્યુમેન્ટ ખોલવા માટે આપણે ફાઇલ મેનુમાંથી ખાલી જગ્યા વિકલ્પનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે તેની અંદર ફાઇલ ખોલવા માટે શબ્દ આપેલો છે એટલે તમારે શું ઉપયોગ કરવાનો થશે? ઓપન. ખાલી જગ્યાની અંદર તમારે લખવાનું થશે ઓપન. તો આ રીતે ચોથી ખાલી જગ્યાની અંદર તમારે જવાબ લખવાનો છે. અને પાંચમી અને છઠ્ઠી ખાલી જગ્યા ચેપ્ટર નંબર 6ની શું કહે છે કે ડોક્યુમેન્ટમાં પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા માટે ખાલી જગ્યા શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકાય છે. પ્રિન્ટ પ્રિવ્યૂ માટેની શોર્ટકટ કી શું લખવાની થશે? તમારે Ctrl+Shift+O આ જે છે એ શોર્ટકટ કી છે. Ctrl+Shift+O ત્રણેય કી તમે સાથે દબાવશો તો તમને પ્રિન્ટ પ્રિવ્યૂ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ચેપ્ટર 6નું સોલ્યુશન. આવતા વિડીયોની અંદર આપણે ફરીથી ચેપ્ટર 7ના સચોટ આન્સર સાથે મળી રહ્યા છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી અચૂક કમેન્ટ કરી અને જણાવજો. તમારા જિલ્લાના નામ સાથે કમેન્ટ કરી અને જણાવજો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે અમારા વિદ્યાર્થીઓ અમને કઈ જગ્યાએથી જોઈ રહ્યા છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો અને દરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ ફોનની અંદર મળતી રહે. આવજો વિદ્યાર્થી મિત્રો.